खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। बुजुर्ग महिला के कान काटकर उनके गहने लूटने वाले आरोपी पकड़े गए। साइला और मालिया मियाना से आरोपी गिरफ्तार। 26/5/2026 वेलंजा में एक व्यक्ति को धमकाकर झुमके छीन लिए। पुलिस ने अतिरिक्त संजय भाई कविथी और काजल बेन जोगिंदर शर्मा नाम की महिला को गिरफ्तार किया। आरोपी के पास पैसे नहीं थे, इसलिए वह महिला के साथ रिक्शा में बैठकर काम करने सूरत आया। सूरत में कमरा न मिलने पर वह खुले में रह रहा था। आरोपी ने रिक्शा में बैठी बुजुर्ग महिला के झुमके छीन लिए। आरोपी ने झुमके खींचते हुए शिकायतकर्ता को घायल कर दिया। पुलिस द्वारा पकड़े गए आरोपी ऋतिक भाई के खिलाफ चोटीला और अमरोली पुलिस थानों में अपराध दर्ज है। सूरत के उतरंत पुलिस थाने में दर्ज अपराध सुलझाया गया। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। गई तारीख 26/5/2026 ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલેન્જા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગને આપી દેવા માટે ધમકાવ્યા। તે ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક્ટ લૂંટનો ગુનો હોય છે કે લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ એ ગામિતને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે। ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે। આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે। અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે। એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। आरोपी सूरत में रहता था कि सूरत में आव जाव करे, सूरत रहते नहीं, सूरत में आव जाव करे।